સાવલી નગરપાલિકાની ટિકિટ વિતરણને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે, ત્યારે ભાજપના એક મહિલા અગ્રણીએ પોતાનો આક્રોશ ઠાલવીને પક્ષ સાથે છેડો ફાડી નાખ્યો છે। સાવલી નગરપાલિકામાં ઉમેદવારી ફોર્મ ભરાય તે પહેલા જ ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે। વોર્ડ નંબર 5માં ટિકિટ ન મળતા સાવલી તાલુકા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી વૈશાલીબેન પુરોહિતે પક્ષ સામે ગંભીર આક્ષેપો કરી રાજીનામું ધરી દીધું છે। વૈશાલી પુરોહિતે મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું હતું કે તેઓ વર્ષોથી પક્ષ માટે વફાદાર રહીને કામ કરી રહ્યા છે। સંગઠનમાં સક્રિય હોવા છતાં અને મહિલા મોરચામાં મહામંત્રી જેવી જવાબદારી નિભાવવા છતાં જ્યારે ચૂંટણીમાં પ્રતિનિધિત્વ કરવાની વાત આવી ત્યારે પક્ષે તેમની અવગણના કરી છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે મહેનતુ કાર્યકરોને બદલે માનીતાઓને ટિકિટ આપવામાં આવી રહી છે। ટિકિટ કપાયાના દુઃખમાં વૈશાલીબેન કેમેરા સામે જ ભાવુક થઈ ગયા હતા અને રડી પડ્યા હતા। તેમણે પક્ષની સાથે સાથે સ્થાનિક નેતા અને પૂર્વ ધારાસભ્ય કેતન ઇનામદાર સામે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। તેમણે ભારે હૈયે જણાવ્યું હતું કે હવે તેમને પક્ષમાં રહેવામાં કોઈ રસ નથી અને આ સાથે જ તેમણે ભાજપ અને ભાઈ બંનેને રામ રામ કહી દીધા છે। સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 5માં સર્જાયેલો આ વિવાદ ભાજપ માટે મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે। મહિલા મોરચાના હોદ્દેદારોનું આ રીતે રાજીનામું અને જાહેરમાં આક્રોશ વ્યક્ત કરવો તે અન્ય નારાજ કાર્યકરોને પણ બળ પૂરું પાડી શકે છે। ભાજપના મોવડી મંડળ દ્વારા ડેમેજ કંટ્રોલના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ વૈશાલીબેન પુરોહિતના આક્રમક તેવર જોતા મામલો થાળે પડે તેમ જણાતો નથી। ચૂંટણી ટાણે જ પક્ષના વફાદાર કાર્યકરોનો આ રીતે મોહભંગ થવો એ સાવલીના રાજકીય સમીકરણોમાં કેવો પલટો લાવશે તે જોવું રહ્યું। ઓમ નમઃ શિવાય। મારું નામ છે વૈશાલી પુરોહિત છે। હું સાવલી નગરમાં 135 વિધાનસભામાં હું રહું છું અને મારો વોર્ડમાં હું મહિલા મોરચા મહામંત્રી છું અહીંની। ગઈકાલે પરમ દિવસે સેન્સ પ્રક્રિયામાં વચમાં મેં ફોર્મ ભર્યું હતું ભાજપ મહિલા મોરચામાંથી। મેં કોર્પોરેટરની ટિકિટ માટે મેં માંગણી કરી હતી ભાઈ જોડે। મેં 5 નંબર વોર્ડમાં હું ઊભી હતી। એમાં મને લોકોએ ટિકિટની પહેલાં કીધું મને હું 15 વર્ષથી આ સંસ્થામાં હું આ ભાજપમાં કામ કરું છું। કાલે મેં જ્યારે પેલું જાહેરાત થઈ ત્યારે મેં ભાઈને ફોન કર્યો કે ભાઈ મારી ટિકિટ તો કે બેન તમારી ટિકિટનું તો હવે શું કરવાનું એમ એવું કહી દીધું મને લોકો બધાએ। એટલે મેં કાલે રચિતભાઈને મેં મારું મહામંત્રીનું રાજીનામું જે મહિલા મોરચામાં મહામંત્રી હતી એને મેં મારું રાજીનામું આપી દીધું છે। મેં 15 વર્ષથી કામ કરેલું કોઈ જણાયું નહીં ભાજપમાંથી કોઈ વ્યક્તિઓને, તો પછી હવે મારે કામ કરવાનો કોઈ અર્થ નહીં। અને જે બહેનો નથી આવતી, જે બહેનો મિટિંગ જ નથી ભરતી એકે વખત, કોઈ દિવસ એ બહેનોને તમે જોઈ છે? મોનાલી બહેનને તમે શાહને જોયા છે? કે કોઈ બી વ્યક્તિ હોય કોઈ બી વોર્ડમાં તમે એમ તો સેન્સ પ્રક્રિયામાં એવું કહો છો તમે લોકો કે તમારે જે વોર્ડમાં હોય એમાં જ તમે ચૂંટણી લડો, તો પછી અલગ અલગ ચૂંટણી 5 નંબરવાળા 6માં જતા રહ્યા, 6 વાળા 5માં આવી ગયા। અને બીજું કે કઈ બહેનો તમારી અત્યાર સુધી 5 નંબરવાળી નગરપાલિકાની બહેનો, કેટલી બહેનો તમારા ભાજપમાં આવે છે, મિટિંગો ભરે છે, કે પછી બહેનોને પછી શું કરવા ઉમેદવારી આપો છો? ભાઈઓ જ પછી લડે છે એમની જગ્યાએ એમના હસબન્ડો લડે છે, તો પછી ભાઈઓને શું કરવા, બહેનોને શું કરવા ટિકિટ આપો છો? જે અમારા જેવાને જેને અન્યાય થયો છે એનો કોઈ અર્થ નહીં। 15 વર્ષ મેં મારા પાણીમાં કાઢી લીધા, કોઈ અર્થ છે ભાઈને? બીજું તો હું શું કહી, મેં મારા મહામંત્રીમાંથી રાજીનામું આપી દીધું છે મેં, બસ મારે બીજું વધારે નહીં કહેવું। હવે ભાઈને બી કહું કે હું બસ તમારે બી રામ રામ છે તમને બી, હવે તમારે હવે ભાજપમાં મારે કામ કરવું નથી, બસ મારું ઘર સંસાર જોઈ। મારા હસબન્ડ બી બોલતા હતા મને, કહેતા 15 વર્ષ સુધી તું દોડતી હતી, પ્રમુખ કહેતા હતા કે આવી જાઓ વૈશાલીબેન મિટિંગ ભરવા, તો તું રાત દાડો ખાધા પીધા વગર ત્યાં દોડીશું આટલું, તો તમે મારું શું જોયું ભાઈ? કશું જોયું નહીં તમે? મારી મહેનત કોઈ જોઈ નહીં તમને? મારી મહેનત કોઈ દેખાય નહીં તમને? બસ ઓમ નમઃ શિવાય।